નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 4. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 4 ની અંદર આપણે કાર્બન અને તેના સંયોજનો. તો આજે આપણે ભાગ 1 ની અંદર આપણો અભ્યાસ કરી રહ્યા છીએ કે કાર્બન અને તેના સંયોજનો એ વિશે આજનો આપણે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા જોઈએ આપણે એની પ્રસ્તાવના. તો પ્રસ્તાવનાની અંદર જોઈશું કાર્બન અને એના કયા પ્રકારના સંયોજનો છે, તો જોઈશું એની થોડી જાણકારી. તો આપણે અલગ અલગ પ્રકારના જ્યારે સંયોજનો જોવા મળતા હોય છે, તો જોઈએ પહેલું સંયોજન છે તે મહત્વના અનેક સંયોજનો હોય છે. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ધોવાના સોડા, એના પછી છે ખાવાના સોડા અને બ્લીચિંગ પાવડર. તો આ બધા જે આપણે એક પ્રકારના શું હોય સંયોજનો છે. સંયોજનો એટલે કે કાર્બનની અંદર એક કરતા વધુ તત્વો જ્યારે મિશ્રણ થાય છે અને એના દ્વારા જે પદાર્થ તૈયાર થાય છે એ આપણે અહીંયા અલગ અલગ પદાર્થ વિશે આપણે જોવા મળે છે વિશે. તો આપણે સંયોજન જોઈએ. બે આપણે નામ જોઈએ. તો પહેલો એ છે ઇથેનોલ છે, ઇથોનિક એસિડ કહેવામાં આવે છે, ગ્રેફાઇટ છે, ફ્લોરિન છે, હીરો છે, પ્રક્ષાલક છે અને સાબુ છે. તો આ બધા શું છે એક પ્રકારના કાર્બન દ્વારા બનતા અહીંયા એનું એક સંયોજન તરીકે કઈ રીતે બનાવવામાં આવે છે, તો આપણે એને શું કરવાનું છે અભ્યાસ કરવાનો. અહીંયા આપણે અલગ અલગ પ્રકારના પહેલા જોઈશું. અહીંયા આપણે હીરો કાર્બન એ તત્વો કહેવામાં આવે છે. અને બીજું જોઈએ આપણે કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પેટ્રોલ, આ શું છે એક સંયોજિત સ્વરૂપ છે. એનું મિશ્રણ થાય છે, એના એક પ્રોડક્ટ તૈયાર થતી હોય છે. અને અહીંયા શું છે ગ્રેફાઇટ અને હીરો એટલે શું એક તત્વ સ્વરૂપ છે. તો સંયોજિત અને તત્વ સ્વરૂપ આપણે એને અલગ અલગ ભાગમાં કઈ રીતે વહેંચણી કરી શકાય છે, તો એ આપણે અહીંયા જોઈએ. હવે જોઈશું એના પછી આગળ આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. રોજબરોજનો વપરાતી ચીજ વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે અહીંયા આજે આપણે ઉપયોગમાં લેવાતી અહીંયા વસ્તુઓ આપણે જોવા મળે છે. માટલું છે, ચીપીઓ છે, અહીંયા બુક છે. તો આપણે વસ્તુઓ જોઈએ. અહીંયા અનાજ છે, ચશ્મા, કાંસકો, કપડા, માટલું, સાણસી, દવાઓ, લોખંડની પટ્ટીઓ, તાંબાના લોટો અને પુસ્તક. આ 10 વસ્તુઓ આપણે રોજબરોજની વ્યવહારની અંદર ઉપયોગ થાય છે એ આપણે અહીંયા જોઈ છે. હવે આપણે આગળ જોઈશું. અહીંયા તો આપણી પાસે અહીંયા 10 વસ્તુની આપણે એક યાદી બનાવી છે. તો હવે અહીંયા જોઈશું આપણે ધાતુમાંથી કેટલી વસ્તુઓ બનેલી છે. તો સાણસી ધાતુમાંથી બને છે, લોખંડની પટ્ટી એ પણ ધાતુમાંથી બનેલી હોય છે, અને તાંબાનો જે લોટો છે એ પણ ધાતુમાંથી બનેલો હોય છે. હવે આપણે જોઈશું કાચ અથવા માટીમાંથી બનેલી વસ્તુ. કાચમાંથી બનેલી ચશ્મા, કાચમાંથી બનેલા, માટલું માટીમાંથી બનેલું છે. અને અન્ય વસ્તુ કઈ મળી, તો આપણે અનાજ, કાંસકો, આ જે કપડા છે, આ જે એના અન્ય વસ્તુઓ આપણે જોવા મળે છે. દવાઓ છે અને પુસ્તકો છે. આ અન્ય તરીકે આપણે શું કરી વર્ગીકૃત કરવામાં આવે છે. તો આપણે ધાતુમાંથી કઈ બનેલી અને કાચમાંથી કઈ બનેલી છે એનો પર શું કર્યું, અલગ અલગ એના તારણો કાઢ્યા છે અને અલગ અલગ ભાગમાં વહેંચણી કરવામાં આવી છે. સો આપણે તેની પરખ માટે કઈ પદ્ધતિનો વિચાર કરવો જરૂરી છે. હવે કોઈ પણ વસ્તુ છે એની કાર્બનયુક્ત સંયોજનનું દહન કરવામાં આવે નથી આવતું, એટલે કઈ નિપજ મળે છે એ આપણે એની હવે આપણે શું કરવાનું છે, પ્રવૃત્તિ કરવાની છે, અવલોકન કરવાનું છે. અહીંયા જોઈએ આપણે કાર્બનનો ટુકડો છે અહીંયા, અને તો એ રીતે અહીંયા આપણે અન્યની અંદર વિભાજન કરવામાં આવતી હોય છે. તો બધી વસ્તુઓ જે મળે છે એ કેવા કાર્બનમાંથી બનતી હોય છે. એક જટિલ કાર્બનમાંથી દરેક વસ્તુઓ આપણે અહીંયા સ્વરૂપે જોવા મળતી હોય છે. આપણે આગળ જોયા કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બોનેટ છે, કાર્બન હાઇડ્રોજન છે,
ઓકે, આટલું યાદ રાખજો. પૃથ્વીના પ્રોપેલરમાં કેટલું કાર્બન ધરાવે છે? 0.02% કાર્બન ધરાવે છે. કુદરતમાં આટલી અલ્પ માત્રામાં કાર્બન પ્રાપ્ય હોવા છતાં કાર્બનનું મહત્વ મિત્રો હંમેશા ઘણું છે. આ પટમાં આપણે કાર્બનના એવા ગુણધર્મો જોવાના છે કે આપણી આ અસામાન્યતા તરફ દોરી જાય છે. એમાં કાર્બનનો પ્રમાણિકમાં કેટલો છે? 6 છે. હવે આપણે એમાં પહેલો પોઈન્ટ જોવા જઈએ છીએ. કાર્બનનો બંધન સહસંયોજક બંધ કોને કહેવામાં આવે છે? તો એ વિશે આપણે અભ્યાસ કરવાનો. પહેલા જોઈશું સોડિયમ ક્લોરાઇડ છે, એટલે કે Na+Cl-1. હવે આપણે જોઈશું કે આયનિક સંયોજનની અંદર આપણે તેના પહેલા જોઈશું કે પહેલું એનું સંયોજન બને છે NaCl, સોડિયમ ક્લોરાઇડ NaCl. તેનું ગલનબિંદુ 1074 છે કેલ્વિન અને એનું ઉત્કલન બિંદુ થાય છે 1686. LaCl તો 887 અને 1600 એનું ઉત્કલન બિંદુ છે. CaCl2 1045 અને ઉત્કલન બિંદુ છે 1900. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે 2850 એનો ગલન બિંદુ છે અને જ્યારે ઉત્કલન બિંદુ થાય છે 3120. મેગ્નેશિયમ ક્લોરાઇડ કે MgCl2 981 એનો ગલન બિંદુ છે અને 1685 એનો શું છે? ઉત્કલન બિંદુ આપવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયા દરેક સંયોજન છે એનું ગલન બિંદુ કેટલું છે અને એનું ઉત્કલન બિંદુ કેટલું છે એ આપણે અહીંયા કોષ્ટક સ્વરૂપે આપણે એની માહિતી મેળવી છે. હવે જ્યારે સોડિયમ ક્લોરાઇડ છે અને એક છે મેગ્નેશિયમ ક્લોરાઇડ, મિત્રો એના આપણે અહીંયા એક માહિતી મેળવી છે કે બંને આપણે કોષ્ટક સ્વરૂપે જોવા મળે છે કે તેની જોઈશું કે એના અલગ અલગ બીજા પણ સંયોજનો આપણે જોવા મળે છે કે કોઈ એસિડિક એસિડ છે, કોઈ ક્લોરોફોર્મ છે અને ઇથેનોલ છે અથવા કોઈ મિથેલ છે, પણ એના પણ આપણે અહીંયા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કોષ્ટક સ્વરૂપે મિત્રો આપવામાં આવ્યા છે. એસિડિક એસિડનું 229 ગલન બિંદુ છે અને ઉત્કલન બિંદુ 391 થાય છે. બરાબર? એ રીતે ક્લોરોફોર્મ છે CaCl3 209 ગલન બિંદુ 334 જેનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. ઇથેનોલ છે 156 ગલન બિંદુ છે 351 એનું ઉત્કલન બિંદુ છે. મિથેલ તો CH4 છે 90 એનું ગલન બિંદુ છે અને 111 એનું ઉત્કલન બિંદુ અહીંયા આપવામાં આવ્યું છે. તો આ રીતે આપણે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ દરેક કાર્બનના સંયોજનો આપણે અહીં કોષ્ટક સ્વરૂપે માહિતી મેળવી છે. જોઈએ આગળ. તો આપણે અહીં જોયું ઇથેનોલનો આપણે માહિતી મેળવી એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેટલું હોય છે એ આપણે અહીંયા જોયું છે. એના પછી છે અહીંયા તો ઉપરોક્ત સંયોજનના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની માહિતી પરથી જાણવા મળે છે કે સંયોજન આયનિક સંયોજનની સરખામણીમાં નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવતા હોય છે. એ ગલન બિંદુ કેવું હોય? નીચું હોય છે અને ઉત્કલન બિંદુ કેવું હોય છે? વધુ હોય છે. આપણે નિષ્કર્ષ કાઢી શકાય છે ઘણા અણુઓ વચ્ચેના આકર્ષણના બળો વધુ પડતા પ્રબળ હોતા નથી. મોટે ભાગે આ સંયોજનો વિદ્યુતતા કેવા હોય છે? અવાહક હોય છે. તો અમુક છે વિદ્યુતતા કેવા હોય છે? અવાહક હોય છે. તો આવા સંયોજનો બંધન કોઈ આયનો ઉત્પન્ન નહીં કરે. તો બંધનના ઉત્પન્ન થતા નથી. અગાઉ આપણે ભણવા ભણી ગયા કે વિવિધ તત્વોની સંયોજકની ક્ષમતા કેવી રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે એ આપણે અગાઉ જે ધોરણ 9 ની અંદર ભણી ચૂક્યા છીએ. જોઈએ કાર્બન. તો કાર્બનનો સંજ્ઞા છે C, એનો પરમાણુ ક્રમાંક છે 6. ઓકે. તો આપણે કાર્બનની વિવિધ કક્ષાએ ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે કરવામાં આવે છે આપણે એનો અભ્યાસ કરીશું. તો એનું ઇલેક્ટ્રોનિક રચના 2 અને 4 ની અંદર કરવામાં આવે છે. તો આપણે એની કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 તરીકે લેવામાં આવતી હોય છે. તો કાર્બનનો કુલ 4 સંયોજનો ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. તો પહેલી પેરમાં કેટલા આવશે? 2, L ની અંદર 8, M ની અંદર 1 આવે છે. તો આ રીતે અમે પહેલા રાઉન્ડ ફિગર ની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે કરવામાં આવે છે? તો K, L, M ની અંદર એની ગોઠવણી કરવામાં આવતી હોય છે. 2, L, 8 અને
સંયોજનની રચના કરતા તત્વોને બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવીને ગુમાવીને પ્રાપ્ત કરતા હોય છે, મેળવવાના હોય છે અને ગુમાવવાના પણ હોય છે. તો આગળ જોઈશું આપણે અહીંયા કે કાર્બનના કિસ્સાની અંદર બાહ્ય કક્ષામાં જે ચાર્જ ઇલેક્ટ્રોન ધરાવે છે તો તે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે આ ચાર ઇલેક્ટ્રોન મિત્રો મેળવવા પડે અથવા એને ગુમાવવા પણ પડે છે. તો અહીંયા બંધન સંયોજકતાની અંદર શું છે, ઇલેક્ટ્રોનની અંદર જો ચાર અમુક નિષ્ક્રિય વાયુ હોય તેને ચાર પ્રાપ્ત કરવા માટે એને મેળવવા પણ પડે છે અથવા એને ગુમાવવા પણ પડે છે. તો એના પછી તો અહીંયા કાર્બનની અંદર ચાર ઇલેક્ટ્રોન છે. તો હવે જોઈએ નિયોન. તો નિયોનની અંદર પરમાણુ ક્રમાંક 10 છે તો એની ઇલેક્ટ્રોન રચના મિત્રો 2 અને 8 ની ક્રમમાં આવશે. ઇલેક્ટ્રોન મેળવવા અને ગુમાવવા હોય તો બે બાબતો પર લક્ષ્ય લેવામાં આવે છે. કયું લક્ષ્ય લેવામાં આવે છે તો જોઈએ એના બે લક્ષ્ય છે. એક, 4 ઇલેક્ટ્રોન મેળવી C4- AIN બનાવી શકે છે પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ પડે છે. તો અહીંયા આપણને કાર્બનના 2 અને 4 ની અંદર હોય તો 4 ઇલેક્ટ્રોન એને શું કરે છે, ગુમાવે છે. એની સામે અહીંયા 2 અને 8 ની ફોર્મની અંદર એ કાર્બન બનતું હોય છે. તો અહીંયા આપણને કાર્બનની સંયોજકતાની અંદર તો અહીંયા પ્રોટોન એના 6 બને છે ત્યારે ઇલેક્ટ્રોનની અંદર એના 4 બનતા હોય છે. તો હવે આપણે એના પછી કે 4 ઇલેક્ટ્રોન જ્યારે આપણે ગુમાવવામાં આવે છે એટલે કે C4+ કેટાયન બનાવી શકે છે પરંતુ 4 ઇલેક્ટ્રોન દૂર કરીને તેના પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન વડે આકર્ષણમાં માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવવા કાર્બન કેટાયન બનવા માટે મોટા પ્રમાણમાં ઊર્જાની મિત્રો જરૂર પડતી હોય છે. તો અહીંયા એના આપણે જોયું કે કાર્બનની અંદર એના 4 જે ઇલેક્ટ્રોન છે એ 4 ઇલેક્ટ્રોન દૂર કરી પરમાણુ કેન્દ્રની અંદર 6 પ્રોટોનની મિત્રો જરૂર પડતી હોય છે. તો આપણે જોઈએ કે 6 પ્રોટોનની જરૂર સમાવેશ કરવો પડે છે. એની તરફ આકર્ષે છે. તો કાર્બન બીજા કોઈ કાર્બન પરમાણુ સાથે અથવા અન્ય તત્વોની સરખામણીમાં સંયોજન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સમસ્યાનો ઉકેલ પણ લાવી શકે છે. કાર્બન અને બે તત્વો સાથે આ રીતે સમન્વય કરી અને એ લોકો બીજા પણ એક ભાગીદારી પાર્ટનરશિપ કરી અને બનાવી શકે છે. તો જોઈએ અહીંયા માત્ર કાર્બન નહીં અન્ય અનેક તત્વો આ પ્રકારના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અણુઓ બનાવે છે. ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે પરંતુ આ બંને પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તરફ દોડી જાય છે. જો નિષ્ક્રિય વાયુ તત્વ હોય તો એને પ્રાપ્ત કરવા માટે એ ઇલેક્ટ્રોનની મેળવવાની અને ગુમાવવાની એ લોકોને પ્રાપ્ત કરવા માટે અહીંયા કરવું પડે છે. તો આપણે અહીં જોઈશું કે ઓક્સિજન છે તો ઓક્સિજનની સંખ્યા O છે એનો પરમાણુ ક્રમાંક 8 છે તો ઇલેક્ટ્રોનની રચના 2 ને 6 માં બનશે. ઓકે, તો 2 ને 6 બનશે. જ્યારે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનની પરમાણુ ક્રમાંક એ 7 છે જ્યારે ઇલેક્ટ્રોન રચના 2 ને 5 કરવામાં આવતી હોય છે. તો જોઈએ ઓક્સિજન અને નાઇટ્રોજનની સંયોજકતા. કાર્બન તેના સંયોજન તરફ પહેલા આપણે સંયોજનની ઇલેક્ટ્રોનની ભાગીદારી રચતા કેટલાક સામાન્ય અણુઓ તરફ નજર કરવાની છે. આ પ્રકારે સૌથી સાદો અણુ હાઇડ્રોજન હોઈ શકે છે. હાઇડ્રોજન, તો હાઇડ્રોજનની વાત કરીએ આપણે તો હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1 છે. તો હાઇડ્રોજન તેના k કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન ધરાવે છે તો k કક્ષાને ભરવા માટે વધુનો 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા રહેલી છે.
ક્રમાંક 1 છે, ઇલેક્ટ્રોન રચના પણ કેટલી છે? 1 છે. તો આપણે જોઈશું કે બે હાઇડ્રોજન પરમાણુને તેની ઇલેક્ટ્રોનિક ભાગીદારી કરી અને હાઇડ્રોજન અણુ H2 બનાવી શકે છે. તો બીજા હાઇડ્રોજનની મિત્રો જરૂર પડશે. તો H2 અણુ બનાવવા માટે H બોન્ડ H એટલે કે બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એક બંધ રહેલો જોવા મળે છે. એ રીતે મિત્રો હિલિયમની વાત કરવામાં આવે તો હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2 છે. તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી બનશે? 2 બને છે. તો આ રીતે એને ચોકડી ગુણાકાર કરી અને સંયોજક ઇલેક્ટ્રોન રચના આપણે મિત્રો દર્શાવી શકાય છે. આ રીતે ચોકડી કરી બરાબર. આ એની ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન બને છે. બરાબર. તો રેખા અહીંયા નાની લીટી દોરવામાં આવે છે, બોન્ડ કરવામાં આવે છે. હવે એના પર જોઈશું આપણે ક્લોરીન છે, Cl. તો Cl નો પરમાણુ કેટલો છે? 17. તો એની ઇલેક્ટ્રોન કેટલી બનશે? એની ઇલેક્ટ્રોન બનશે 2 8 અને 7. 2 8 2 8 10 અને 17. 2 8 7. તો તેની આપણે જોઈશું કે બે ક્લોરીન પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અષ્ટક પૂર્ણ કરે છે 8. તો આ ક્લોરીન સંયોજકતા કેટલી રહેશે? 1 થશે. બરાબર. તો અહીંયા ક્લોરીન બરાબર 1 એટલે શું કરશે? ભાગીદારી બનાવવામાં આવશે. તો ક્લોરીન અણુ માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરીએ તો આપણે એના માટે સંયોજકતા માત્ર કક્ષા ઇલેક્ટ્રોનની નિરૂપણ કરવામાં આવે છે. તો આ રીતે એક એક ઇલેક્ટ્રોન બે બાજુ લેવામાં આવશે. અહીંયા ક્લોરીનના 2 લેવામાં આવે છે. તો બે ક્લોરીન પરમાણુની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના મુજબ આપણે અહીંયા જોઈ શકાય છે. હવે બે ઇલેક્ટ્રોન પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી અને એકલ બંધ રચના કરવામાં આવે છે, Cl બોન્ડ Cl. આ રીતે એના પર જોઈશું ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8 છે. તો 2 ને 6 ની અંદર કરવામાં આવે છે. તો આ રીતે હવે ઓક્સિજન માટે આપણે જો વિચારવું હોય તો શું કરી શકાય કે બે ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધનું નિર્માણ કરવામાં આવે છે. દ્વિબંધ એટલે બે બોન્ડ બનાવો. તો એ માટે શું કરીશું આપણે? ઓક્સિજનનો પરમાણુ તેની એક કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. રાઈટ? એટલે 2 ને 6 ઇલેક્ટ્રોન રચના. તો એ એક કક્ષામાં કેટલા બનાવે છે? 6. તેના અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. જોઈએ અહીંયા તો ઓક્સિજન બોન્ડ કેટલા બોન્ડની એટલે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? 2 ઇલેક્ટ્રોનની. કારણ કે અષ્ટક પૂર્ણ કરવા માટે 6 છે તો 2 બોન્ડની જરૂર પડતી હોય છે. તો કેટલા લખશું? ઓક્સિજનના 2 બોન્ડ એટલે એનો અષ્ટક પૂર્ણ થાય છે. તો આ રીતે અહીંયા એની ઓક્સિજનની સંયોજકતા આપણે પૂર્ણ કરતા હોઈએ છીએ. દરેક ઓક્સિજન પરમાણુ અન્ય ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતાની રચના પ્રાપ્ત કરે છે. દરેક ઓક્સિજન પરમાણુ દાન થયેલા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી પામેલા 2 જોડ આપે છે. તેના 2 પરમાણુ વચ્ચે દ્વિબંધની રચના થઈ એમ આપણે કહી શકાય છે. ત્યાં અહીંયા દ્વિબંધની રચના જોવા મળે છે. ડબલ બોન્ડ. એક ઓક્સિજન પરમાણુ 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના બંધથી બનતા પાણીના અણુનું નિરૂપણ કરી શકાય છે. પાણીનો અણુ શું કહેવાય? H2O. તો H2O ની અંદર શું બનશે? તો ઓક્સિજનના 2 અણુ હાઇડ્રોજનનો એક અહીં જોવા મળશે. 2 હાઇડ્રોજન પરમાણુ ઓક્સિજનના પરમાણુને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 2 ઓક્સિજન હાઇડ્રોજન એકલ બંધ બનાવવામાં આવે છે. અને તેના દ્વારા આપણને અહીંયા પાણીના અણુની રચના જોવા મળે છે, H2O. તો નાઇટ્રોજનના દ્વિપરમાણુય અણુનો કિસ્સો પણ આ રીતે મિત્રો બની શકે છે. નાઇટ્રોજન માટે આપણે જોયું હતું. બરાબર? એમાં ઇલેક્ટ્રોન રચના કેટલી હતી? 2 ને 5. તો કેટલાની જરૂર પડે અષ્ટક પૂર્ણ કરવા માટે? 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો 3 ઇલેક્ટ્રોન એ લોકોને ભાગીદારી કરવી પડે. 3 ઇલેક્ટ્રોન આપણે એને જોડવા પડે. તો એને ત્રિબંધ કહેવામાં આવશે. તો ત્રિબંધની રચના બની તેમ કહી શકાય છે. તો નાઇટ્રોજનની કેવી રચના બની કહેવાય? ત્રિબંધની. બરાબર? ત્રિપલ બોન્ડ જોવા મળે છે અહીંયા. તો આ રીતે એટોમિક ઇલેક્ટ્રોન બિંદુ રચના તેના બંધનું નિર્માણ કરવામાં
એકબંધ, દ્વિબંધ અને ત્રિબંધ આપણે એના દરેક ઉદાહરણ સ્વરૂપે આપણે માહિતી મેળવી છે. આ જોઈએ મિથેન CH4 કાર્બન 1 છે અને હાઇડ્રોજનના 4 મોલ છે. કેટલા છે? 4. મિથેન CH4 મિથેનનો બળતણ તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. પછી એને બાયોગેસની અંદર કે CNG ની અંદર એનો ઉપયોગ થતો હોય. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસમાંથી આ મિથેન બનાવવામાં આવે છે. આપણે જો મિથેન કાર્બનના સૌથી સામાન્ય સંયોજનો 1 પણ છે અહીંયા કે કાર્બનની સંખ્યા 1 છે મિથેન એટલે કે સૂત્ર કરવામાં આવે છે. તો એ રીતે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 હોવા છતાં કાર્બનનો 6 પરમાણુ છે એટલે 4 સંયુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા હોય છે. તો આ રીતે આપણે દરેક તો આપણે એના પછી હવે એનું આંતર આણ્વીય આકર્ષણ ઓછા હોય તો તેના કારણે આ સંયોજનો ગલનબિંદુ ઉત્કલન બિંદુ પર નીચા હોય છે. એક તત્વ બીજા તત્વ સાથે જેને સહસંયોજક બંધ બનાવવામાં આવે છે ત્યારે તેનું હવે આંતર આણ્વીય અંતર કેટલું છે એના આધારે તેનું સંયોજન ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પર કેવા હશે? નીચા આપણે જોવા મળે છે. આના કારણે આપણે જોયું કોષ્ટક એનું કેટલું આપણે અને જ્યારે વિદ્યુત ભારની અંદર ઇલેક્ટ્રોન કેવું હશે? મંદવાહક હોય છે એટલે કે ઓછું વાહક થતું જોવા મળે છે. એના પછી મિત્રો અહીંયા અપર રૂપો છે. કાર્બન તત્વના વિવિધ પ્રકારના ભૌતિક જુદા જુદા પ્રકારના એના અપર રૂપો જોવા મળે છે. બરાબર? તો પહેલા આપણે છે હીરો અને ગ્રેફાઇટ. તો હીરો અને ગ્રેફાઇટ આ બે અપર રૂપો છે. તો હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બનના પરમાણુના તેના બનેલા હોય છે, પરંતુ કાર્બન પરમાણુ જેવી રીતે એકબીજા સાથે બંધથી જોડાય છે તો તેના આધારે તેના તફાવત આપણને અહીંયા જોવા મળતા હોય છે. તો હીરો અને ગ્રેફાઇટ અહીંયા મિત્રો એનો તફાવત જોવા મળે છે. તો તેની વચ્ચે આપણે ધારો કે પહેલું લઈએ હીરામાં. તો હીરામાં જ્યારે કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 4 પરમાણુ સાથે બંધ બનાવી સખત ત્રિપરમાણુય રચના બનાવે છે. તો આપણે અહીંયા 4 પરમાણુ તરીકે સખત ત્રિપરમાણુય રચના બનાવતું હોય છે. બરાબર? તો સખત ત્રિપરમાણુય રચના આપણે જોવા મળે છે કાર્બનની અંદર. અને હીરો એ સખત પરમાણુનો ગુણધર્મ ધરાવે છે. ગ્રેફાઇટની વાત કરીએ તો ગ્રેફાઇટની અંદર જોઈએ કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે સમાન સ્તરમાં બંધથી જોડાઈ અને ષટકોણીય માળખું બનાવે છે. તો આ બંધ પૈકી એક દ્વિબંધ હોય છે તો કાર્બનની સંયોજકતા અહીંયા સંતોષાય છે. તો ગ્રેફાઇટની અંદર એ રીતે પણ ત્રિપરિમાણીય એટલે કે દ્વિબંધ બનાવતો જોવા મળે છે. એક સ્તર પર બીજું સ્તર અને સ્તરની ષટકોણીય માળખાનું ગ્રેફાઇટનું અહીંયા બંધારણ આપણે જોવા મળતું હોય છે. તો આપણે બે વાત કરી હતી અહીંયા હાલ કે આપણા હીરો અને ગ્રેફાઇટ આ જે કાર્બનના બે અપર રૂપો છે એના ભૌતિક ગુણધર્મો પણ કેવા હશે? જુદા જુદા જોવા મળતા હશે. પણ જો કે હીરા અને ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો અત્યંત કેવા છે? જુદા જુદા જોવા મળે છે. પણ જ્યારે એના રાસાયણિક ગુણધર્મો કેવા છે? એના રાસાયણિક ગુણધર્મો કેવા છે? સમાન રીતે જોવા મળે છે. હીરો એ સખત ઘન પદાર્થ છે જ્યારે આ ગ્રેફાઇટ એ લીસો છે. કે અગાઉ જો કે ધાતુને જ્યારે અધાતુઓ કરતા ગ્રેફાઇટ ખૂબ જ સારો વિદ્યુતનો કેવો છે? સુવાહક છે. પેલો કેવો છે? અવાહક આપણને જોવા મળે છે. શુદ્ધ કાર્બન છે
તો હીરામાંથી આપણને અહીંયા નાના નાના ટુકડાઓ આપણે સંશ્લેષિત નાના હીરાના ટુકડા આપણને જોવા મળે છે કે શુદ્ધ કાર્બનો અત્યંત ઊંચા દબાણે અને તાપમાને લઈ જઈએ તો હીરાનું સંશ્લેષણ કરી શકાય છે. આ સંશ્લેષણ હીરાના નાના હોય છે, પરંતુ કુદરતી હીરાથી સરળતાથી જુદા પાડી શકાતા નથી. એના નાના નાના ટુકડા હોય છે જુદા પાડી શકાતા નથી. તો એ શુદ્ધ આ કાર્બન છે એમાંથી આ જે હીરાનું સ્વરૂપ ધારણ થતું હોય છે. એ રીતે આપણે ફ્લોરેસેન્સ કાર્બન આકૃતિ પણ થોડું જોવા મળે છે. C60 એ ફૂટબોલની આગળની આકારની રચના કાર્બનને પ્રમાણે ગોઠવેલી જોવા મળે છે. C60 અમેરિકન તો આર્ટિકલ્ચર બસ મિસ્ટર ફુલર એને આ ફ્લોરેસેન્સની રચના મિત્રો કરવામાં આવી હતી. હવે એના પછીનો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે અહીંયા કાર્બનના સર્વતોમુખી સ્વભાવ. આપણે જોવાનું છે અહીંયા કાર્બનના સર્વતોમુખી સ્વભાવ. તો આની અંદર આપણે દરેક કાર્બન પોતાનો પ્રકારનો સ્વભાવ ધરાવે છે. વિવિધ તત્વોના સંયોજન ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ આપણે જોઈ ગયા. બરાબર? દરેક જગ્યાએ. તો હવે આપણે કાર્બન સંયોજનનું મિથનનું બંધારણ કેવું છે એ પણ જોઈ ગયા. ઓકે. એના પછી આપણે કેટલીક વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એ શેની બનેલી હોય છે? કાર્બનની બનેલી હોય છે. આપણે વાસ્તવમાં જોઈએ અહીંયા કે પોતે પણ કાર્બન સંયોજનો બનેલો છે. શું? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી. તો આપણા મનુષ્યની અંદર તો આ એનો સમાવેશ શેમાં થયેલો છે? કાર્બનની અંદર એનો સમાવેશ થયેલો છે. તો આની અંદર લાખો અંદાજની અંદર આ સૂત્રો રાસાયણિક શાસ્ત્રીઓ એ લોકોએ અસંખ્ય કાર્બન સંયોજનોમાંથી બનતા હોય છે એવો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. બીજું કે અન્ય તમામ તત્વો બનતા સંયોજનો એક સાથે મૂકવાથી મળતી સંખ્યા કરતાં ઘણા પણ વધારે અહીંયા કાર્બનમાંથી બનતા આપણા જે સંયોજનો છે એ આપણને જોવા મળે છે. તો પહેલો પોઈન્ટ છે મિત્રો કે સહસંયોજક બંધનો સ્વભાવ એ કાર્બનને મોટી સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા પૂરી પાડે છે. તો કાર્બન એ બે તત્વોની ભાગીદારીની અંદર સહસંયોજક બંધ બનાવવામાં પોતાની ક્ષમતા અહીંયા પૂરી પાડે છે. એના પછી કાર્બનના કિસ્સામાં બે પરિબળો જવાબદાર છે નોંધાયેલા છે. જોઈએ નંબર 1. તો નંબર 1 ની અંદર શું છે? તો પહેલામાં કાર્બન અન્ય કાર્બનના પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. જેથી મોટી સંખ્યામાં અણુઓ બને છે. આ ગુણધર્મને કેટેનેશન કહેવામાં આવે છે. તો કેટેનેશન એટલે શું? તો ખાસ યાદ રાખજો વ્યાખ્યા. કેટેનેશન કોને કહેવામાં આવે છે? કે કાર્બન અન્ય કાર્બનના પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા. એવી અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. તો આવા મોટી સંખ્યામાં જે અણુઓ જે બને છે તો આવા ગુણધર્મને કેટેનેશન કહેવામાં આવે છે. મિત્રો આ થઈ કેટેનેશનની વ્યાખ્યા. તો એ બંધ કેવો હોય છે? સરળ બંધ બનતો હોય છે. શાખિત બંધારણ કેવા તરીકે ઓળખાતું જોવા મળે છે. વલય તરીકેનું બંધારણ પણ જોવા આપણને મળે છે. એની અંદર એક બંધ છે, દ્વિબંધ છે અને ત્રિબંધ જોવા મળે છે. એની અંદર એક બંધની અંદર આપણે જોયું કે એક બંધ જોડાયેલા હોય તો તેમાં સંતૃપ્ત સંયોજનો જોવા મળતા હોય છે. એના પછી આપણે જોયું કે દ્વિબંધ છે. તો દ્વિબંધની શું હશે? તો કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા કાર્બનના સંયોજનો અસંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે. તો આપણે જે વ્યાખ્યા થઈ કે અસંતૃપ્ત સંયોજનો કોને કહેવામાં આવે છે? એ કેવા હશે? દ્વિબંધ હશે. દ્વિબંધમાં હોય અથવા ત્રિબંધની અંદર જોવા મળતા હોય છે. અને ખાસ કેવા હશે? અસંતૃપ્ત જોવા મળતા હોય છે. અને તેના સંયોજનો હંમેશા આગલા કિસ્સાની જોઈશું. હવે આપણે કે જ્યારે આપણે કાર્બનના
સંયોજનમાં જે મધ્ય કેટાયનેશન અને ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં બીજા કોઈ તત્વોનો મળતો આવતો નથી. કહેવાનો મતલબ કેટાયનેશનની અંદર જે ગુણધર્મનો ઉપયોગ થાય છે એ પણ બીજા તત્વોની અંદર સમાવેશ કરવામાં આવતો નથી. આપણે જોયું કે સિલિકોન છે અને જર્મનિયમ છે, બે તત્વોનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા સિલિકોન અને જર્મનિયમ બે તત્વો આપણે ઉપયોગ લીધો છે. કાર્બન અને કાર્બન બંધ ખૂબ પ્રબળ હોય છે, તેથી તેને સમાય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તેનો કેવો હોય છે, એક બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આગળ આપણે અહીંયા કે જ્યારે કાર્બન અને કાર્બન વચ્ચેના બંધ ખૂબ પ્રબળ હોય તો શું કહીશું, સ્થાયી કરવામાં આવે છે. આપણે કાર્બનના પરમાણુ એકબીજા સાથે જોડવાથી મોટી સંખ્યામાં સંયોજનો આપણે જોઈ ગયા. 10 20 over 10